જય સિયારામ. મહંત શ્રી મનસુખદાસ શ્રી રામદાસજી અગ્રાવત રામાનંદી સાધુ. અમારી પરંપરાથી આ ગામમાં આ ગામ સમસ્ત રામજી મંદિર અમે સંભાળીએ છીએ. મહુવા તાલુકાના સેદાડા ગામ, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. અત્યારે અમે ભાવનગર જિલ્લામાં આવીએ છીએ. રાજાશાહીના સ્ટેટ વખત અમારું સેદાડા સ્ટેટ ભાવનગરથી અલગ હતું. અત્યારે ભાવનગર જિલ્લામાં આવીએ છીએ. સેદાડાનું રામજી મંદિર, ગામ સમસ્ત, રાધાકૃષ્ણ મંદિર, હનુમાનજી સાથે બહુચર માતા. રાજાશાહીના સ્ટેટ વખતથી દરબાર બહુચર માતા પાવાગઢથી દૂધની ધારાવાળીએ લાવેલા. ત્યારની પરંપરા હજી એ જ પરંપરા ચાલે છે. અને નવરાત્રિ અહીંયા ઉજવાય છે. મિની પાવાગઢ નવરાત્રિમાં સેદાડા બની જાય છે. અને 9 દિવસ ધાર્મિક ખેલ બધા ભવાઈ વેશ કાઢે છે. 9મે દિવસે મહાકાળીનો સુવાંગ નીકળે છે. દશેરાનો હવન થાય છે. દશેરાની રાત્રે સોરાશી થાય છે. સાધુ બ્રાહ્મણ બધા લોકો જમે છે. અને 10 દિવસ સેદાડામાં એવો આનંદ ઉજવાય છે કે જાણે આપણે પાવાગઢમાં જ છીએ એવું આપણું વાતાવરણ અહીંયા આખું ઊભું થાય છે. રાજાશાહીમાં પાવાગઢની શ્રી દૂધની ધારાવાળીએ ગાયો ભેંસો સાથે દરબાર, અમારા ગામના જે સ્ટેટના દરબાર હતા એ ગયા હતા આખો સંઘ સાથે, અને દૂધની ધારાવાળીએ લાવેલા છે. અને અમારી માતાજી અહીંયા સાક્ષાત છે. કોઈ પણ માણસ ગમે તેવી માનતા માને, જે દુઃખ હોય એના કામ બધા માતાજી પૂર્ણ કરે છે. હા, મારી પાસેથી જે કોઈને સંતાન ન હોય તો અહીંથી માતાજીની પ્રસાદી લઈ જાય છે. તો એવા તો કેટલાય દાખલા છે કે એમને દીકરાને પગે લગાડવા લઈને આવે છે. મને કોઈ પણ કામ હોય માતાજીનું નામ લઈ સમરે સેદાડા ચોકવાળી એટલે હાજરા હાજર એનું કામ પૂરું થાય. હા, જ્યારથી લાવ્યા એટલે ચોકમાં પધરાવ્યા એટલે ત્યારથી સેદાડા ચોકવાળી જ કહેવાય. આમ બહુચર માતા છે. કીધું કોઈ પણ માનતા માને, માણસ શ્રદ્ધા અને વિશ્વાસ રાખે એટલે એનું કામ પરિપૂર્ણ થાય છે. એમાં કોઈ ઓલું નથી. માતાજીને કોઈ માતાજીનું ચત્તર ચડાવે, ચાંદીનું, સોનાનું, કોઈ ટીલડી ચડાવે, કોઈ ઝાંઝર ચડાવે, પછી કોઈ સાડી ચડાવે. નવરાત્રિમાં તો અમારે માતાજી ઉપર 1000 સાડી ચડે 10 દિવસ. અને આડે દિવસે આખા વર્ષની 500 સાડી આવતી છે માતાજીની માનતાની. માણસોના કામ થાય એટલે એને માનતા કરી હોય એટલે સાડી ચડાવવા આવે. પબ્લિક અહીંયા ભાવનગર જિલ્લાની તો ખરી, પછી અમદાવાદ, વડોદરા, સુરત, ખંભાત, મુંબઈ, આણંદ, નવસારી અને ક્યાંયથી પબ્લિક ગણા ગુજરાતના ખૂણે ખૂણેથી આમ તો આવે. ગણીએ તો છેલ્લે દિવસે મહાકાળીનો સુવાંગ નીકળે ત્યારે 35,000 થી 40,000 પબ્લિક હોય. એ રાજાશાહી વખતથી અમારે 9 દિવસ નવરાત્રિ રમાય. દશેરાને દી સવારે માતાજીનો સુવાંગ નીકળે, પછી દશેરાનું હવન થાય. હવનમાં જે હાથકે બેસવાનું હોય એ ગઢમાંથી જ બેસે, દરબાર ગઢથી એ લોકો 2 જણા. અને આખો દિવસ હવન હાલે અને 5 વાગે શ્રીફળોમાં અને સાંજે સોરાશી થાય પછી જ માતાજી ઉપર આવીને પધરાવવામાં આવે. અને હવનમાં 1000 શ્રીફળ અને 2 ડબ્બા ઘીઓ માતું હોય. એ આ ભાદરવો બેસશે એટલે 1 મહિનો અગાઉ ટ્રેનિંગ એની લઈ અલગ અલગ ખેલ બધા ઓલા કરે. અને દર વર્ષે નવા નવા ખેલ ભજવતા જાય. અને રમવાવાળાનું 150 જણાનું મંડળ છે. એ લોકોને 10 દિવસ સોરાશી આવે છે. કોઈ પણને રસોઈ આપવી હોય 11,000 15,000 આપે એટલે રસોઈ એની તરફથી બ્રહ્મ સમાજની વાડીમાં બને. કોઈ એમ કે મારે ઘરે જમાડવા તો એને ઘરે તે રસોઈનું રાખે. અને એમાં બુકિંગ કરાવો એટલે 4 વર્ષે તમારો વારો આવે રસોઈ. જ્યાં સુધીના તો બુકિંગ છે. કોલંબે માત કી સેદાડા ચોકવાળાની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. જય માતાજી.